મારો ભાઈ 17 વર્ષનો યુવાન છોકરો હતો। તે મારાથી ઉંમરમાં મોટો અને ખૂબ જ સુંદર હતો। હું પણ એક સુંદર છોકરી હતી। ભાઈ ઘણીવાર બહાનું કરી મારી નજીક આવવાનો પ્રયત્ન કરતો હતો। હું જાણતી હતી કે તે મારી પાસેથી એ જ વસ્તુ માંગે છે, પણ હું ખૂબ જ ડરતી હતી। એક દિવસ મેં અમ્માને ફરિયાદ કરી। તેણે કહ્યું કે તે તારો ભાઈ છે, જો તે તને નહીં કહે તો તે કોને કહેશે? આમ પણ તે તને ખૂબ જ પ્રેમ કરે છે। માની વાતોએ મને આશ્ચર્યચકિત કરી દીધી કે એવો વળી ભાઈ બહેનોનો પ્રેમ કહેવાય, જેમાં એક ભાઈ તેની યુવાન બહેન પર ગંદી નજર રાખે છે। તે દિવસે હું ઘરે એકલી હતી, જ્યારે ભાઈએ મને મનાવવાનો પ્રયાસ શરૂ કર્યો। હું પણ જાતે લાંબા સમયથી રોકાયેલી હતી। હું મારી ભાવનાને નિયંત્રિત કરી શકી નહીં અને મેં ભાઈને કહ્યું, ભાઈ તમે જે કામ કરો જેવી રીતે કરો, મને કોઈ સમસ્યા નથી, પરંતુ કામ કરતી વખતે તમે જલ્દીથી બસ નહીં કરો। હું ભાઈને એક બાળક સમજી લાલચ આપી રહી હતી, પરંતુ તે સમયે મારા હોશ ઉડી ગયા જ્યારે સતત 3 વખત તેને મારી અંદર તેણે। હું 16 વર્ષની યુવાન છોકરી છું। મારી માતા મારી સામે દુલ્હન બની બેઠી હતી અને હું મારી માતાને આશ્ચર્યથી જોઈ રહી હતી। હું એટલી નાની ન હતી કે હું સમજી ન શકું કે મારી મા બીજા લગ્ન કરી રહી છે, પરંતુ એટલી મોટી ન હતી કે મારા માટે પિતા તરીકે હું કોઈ બીજાને સ્વીકાર કરી શકું। પરંતુ મારી મુશ્કેલી ત્યારે વધી જ્યારે મને સોતેલા પિતા સાથે સોતેલો ભાઈ પણ મળ્યો। જ્યારે મારી મા તેના નવા ઘરે જવા લાગી ત્યારે તે મને તેની સાથે લઈ ગઈ। મા ઘરે પહોંચી તો એક છોકરો આવ્યો અને માને સલામ કર્યું। માએ પ્રેમથી તેની તરફ જોયું અને પછી મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું, પ્રિયા, આ તારો ભાઈ રાજુ છે। આજથી તું પ્રેમ મોહબ્બત સાથે તારા ભાઈ સાથે રહેજે। માની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ। મેં વિચાર્યું, મારો મોટો ભાઈ ક્યાંથી આવ્યો? અને પછી હું સમજી ગઈ કે તે મારા સોતેલા પિતાનો પુત્ર છે, જેને માએ મારા મોટા ભાઈની જગ્યા આપી છે। મારો મોટો ભાઈ મારા માથાથી પગ સુધી વિચિત્ર નજરે મને જોઈ રહ્યો હતો। મને તેનું આવી નજરે જોવું પસંદ આવ્યું નહીં। માએ મને મારા રૂમમાં છોડી દીધી અને કહેવા લાગી, આજથી આ તારો રૂમ છે અને હું તમારા પિતા સાથે બીજા રૂમમાં જાઉં છું। જો તને કંઈકની જરૂર હોય તો તારે અવાજ કરવો। બીજા પિતાની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા। ફક્ત થોડા મહિનામાં દરેક સંબંધ બદલાઈ ગયા હતા। મા મારા સોતેલા પિતા સાથે તેના રૂમમાં ચાલી ગઈ। થોડા સમય પછી મને તરસ લાગી। મેં જોયું તો રૂમમાં પાણી ન હતું। મેં મારી માતાને અવાજ આપ્યો, પરંતુ માએ મારો અવાજ સાંભળ્યો નહીં। જ્યારે પાણીની તરસ વધવા લાગી ત્યારે હું જાતે રૂમમાંથી બહાર આવી। આ ઘર મારા માટે એકદમ નવું હતું, તેથી હું અંધારામાં રસોડું શોધી રહી હતી। અચાનક હું કોઈ સાથે ટકરાણી અને હું જોરથી ચીસો પાડવાની જ હતી તે પહેલા કોઈએ હાથમાંથી મારું મોં દબાવ્યું। પછી કોઈ મારા કાનની નજીક આવ્યું અને ધીરે ધીરે કહેવાનું શરૂ કર્યું, અવાજ ન કર, મા અને પિતા પરેશાન થશે। મારો શ્વાસ બંધ થઈ રહ્યો હતો અને મેં તેના અવાજથી ઓળખી કાઢ્યો કે આ તો મારો સોતેલો ભાઈ રાજુ છે। મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું। જ્યારે મેં તેનાથી છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ધીમે ધીમે મને છોડી દીધી અને કહેવાનું શરૂ કર્યું કે તું આટલી રાતે કેમ રૂમમાંથી બહાર નીકળી? મેં ગભરાઈને કહ્યું કે મારે પાણી જોઈએ છે। તો તે જાતે જ મારો હાથ પકડી અને રસોડામાં લઈ ગઈ અને મારા હાથમાં એક ગ્લાસ પાણી આપ્યો। તેની આંખો હજી મારા મોટા મોટા બે અને કમરની નીચેની જગ્યા પર હતી અને એવું લાગતું હતું કે તે મને ખાઈ જશે। રાજુ એક ભરપૂર યુવાન છોકરો હતો, જ્યારે હું માત્ર 16 વર્ષની હતી। તેની આંખોમાં એક વિચિત્ર મસ્તી હતી, તેથી જ હું રાતના અંધારામાં તેનાથી ડર અનુભવી રહી હતી। તે મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો, રિયા, તારે મારાથી ડરવાની જરૂર નથી। હવે તો હું તારો ઘણો બધો લાગુ છું। રાજુની વાતોએ મને ડરાવી દીધી। તેની વાતો મને ઘણું સમજાવતી હતી। હું નાની હતી, પરંતુ એટલી નહીં કે તેના ઈરાદાને સમજી ન શકું। મેં પાણી પીધું અને મારા રૂમમાં દોડી ગઈ। મારું શરીર ખરાબ રીતે ધ્રુજતું હતું। ઘરે પહેલી રાત જ મારા પર ખૂબ ભારે થઈ રહી હતી। રૂમમાં હું થોડો સમય બેઠી હતી કે રૂમનો દરવાજો વાગવા લાગ્યો। મારું હૃદય ધબકતું હતું। મને ખાતરી હતી કે રાજુ દરવાજા પર હશે, તેથી મારો દરવાજો ખોલવાનો કોઈ ઈરાદો ન હતો। મારી આંખોમાં આંસુ હતા, પણ ત્યારે મેં મારી માતાનો અવાજ સાંભળ્યો। તેણે મારું નામ લીધું અને કહ્યું, પ્રિયા, દરવાજો ખોલો। મેં ઝડપથી દરવાજો ખોલ્યો। મા મને છાતી પર લગાવી અને ઠપકો આપી પૂછવાનું શરૂ કર્યું કે મેં આટલો સમય કેમ લીધો। મેં મારી માને કહ્યું કે હું ડરી ગઈ હતી। માએ હસતા કહેવાનું શરૂ કર્યું, કોઈ વાંધો નહીં, આ ઘરમાં આજે તારી પહેલી રાત છે। મેં મારી માતાના ચહેરા પર એક નજર નાખી। મા તેના બીજા લગ્નથી સંપૂર્ણપણે ખુશ હતી।
પરંતુ મારા સોતેલા ભાઈની હાજરી મને પરેશાન કરી રહી હતી. તે મને મળવા આવી અને મને મળીને ચાલી ગઈ. મેં ઝડપથી રૂમનો દરવાજો બંધ કર્યો, પણ હવે આવું દરરોજ થવા લાગ્યું. શાંત થતાની સાથે જ હું મારા રૂમમાં બંધ થઈ જતી અને દરવાજો સારી રીતે બંધ કરી દેતી, કારણ કે મને રાજુથી ડર લાગતો હતો. તે જે આંખો સાથે મને આખો દિવસ જોતો, મને આંખો મારા શરીર પર ખરાબ લાગતી. જો હું તેને એકલામાં મળી જાઉં તો તે મારા વખાણ કરતો અને મને યાદ અપાવતો કે હું હવે નાની નથી પણ મોટી થઈ ગઈ છું. પણ માતાની હાજરીમાં તે એટલો નેક બની જતો કે તેનાથી વધારે કોઈ ન હોઈ શકે. 1 મહિનાનો સમય માના લગ્નમાં પસાર થઈ ગયો હતો અને 1 મહિનામાં માતાએ મને મારા સોતેલા પિતાની સામે બહુ જવા દીધી ન હતી. હું સમજી ગઈ હતી કે મારા સોતેલા પિતા મને અપનાવવા નથી માંગતા અને તેથી જ માતાએ મને તેની આંખોથી દૂર રાખી. બીજી બાજુ મારો સોતેલો ભાઈ રાજુ મને ખૂબ પરેશાન કરતો અને મારી પાછળ ભટકતો. ઘણીવાર મેં મારી માતાને આ કહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માં હંમેશા મને એમ કહીને શાંત કરી દેતી કે તું વધુ વિચારે છે, એવું કંઈ નથી, પરંતુ તે તારો ભાઈ છે અને તારી સંભાળ રાખવા માંગે છે. જે રીતે માતાએ દરેક વસ્તુને અવગણવાનું શરૂ કર્યું, હું મૌન થઈ ગઈ અને તે ઘરમાં દિવસો પસાર કરવા લાગી. તે બપોરની વાત છે. હું છત સાફ કરવામાં વ્યસ્ત હતી કે રાજુ પાછળથી આવ્યો અને અચાનક એટલો નજીક આવ્યો કે તેનો લાંબો દંડો મારા પાછળના 2 મોટા ડબ્બા પર લાગી ગયો. મને તેના કામ પર ગુસ્સો આવ્યો, પરંતુ તે મોટેથી હસવા લાગ્યો. હું તરત જ 2 ડગલા પાછળ ફરી અને ગુસ્સામાં કહ્યું કે આ શું હરકત છે. મને સાંભળ્યા પછી તે અજાણ બનવા લાગ્યો અને કહ્યું કે મેં શું કર્યું છે? તું જાણી જોઈને મારી સાથે ટકરાણી છો અને હવે ભોલી બની રહી છો. હું તેને કોઈ જવાબ આપતી માં છત પર આવી અને કહેવાનું શરૂ કર્યું કે પ્રિયા, તું જે કામમાં રોકાયેલી હોય છે તેમાં જ રોકાઈ જાય છે. મારી સાથે નીચે ચાલ, મારે તારું કામ છે. હું માતાને કહેવા માંગતી હતી કે રાજુ જાણી જોઈને મારી સાથે કેવી હરકતો કરે છે, પરંતુ મા પાસે મને સાંભળવાનો સમય ન હતો. માએ મને હાથથી પકડી અને નીચે લાવી. હું માને કહેવા માંગતી હતી કે રાજુ મારી ખૂબ નજીક આવે છે, પણ માએ મારી અડધી વાત વચમાં કાપી અને કહેવાનું શરૂ કર્યું કે ભાઈ છે તારો, તેના વિશે ફરિયાદ કરવા બેસતી નહીં. એક તો તે તારી ખૂબ કાળજી લે છે અને તું નખરા કરે છે. જો તે થોડો મજાક કરે તો તેની વાત દિલ પર ન લે. માને સાંભળ્યા પછી મારો જીવ નીકળી ગયો હતો. માં રાજુ સામે કંઈ પણ સાંભળવા માંગતી ન હતી. મને ખબર નથી કે તેને રાજુ પર વિશ્વાસ હતો અથવા તેના બીજા પતિનો ડર હતો. રાજુ મને એકલી જોઈને મારી નજીક આવતો, મને અડવાનો પ્રયાસ કરતો અને તેની વિચિત્ર ઈચ્છાઓ કહીને મારો જીવ કાઢી નાખતો. હું બરાબર રીતે જાણતી હતી કે તે મારી પાસેથી શું ઈચ્છે છે, કારણ કે ઘણીવાર તેણે મારી સામે પોતાની ઈચ્છા કહી હતી, પરંતુ હું આ વસ્તુ મારી માતાને કહી શકી નહીં. અને જો તેને કહ્યું હોત તો પણ માતા મારા પર વિશ્વાસ કરત નહીં. તેમને મારા કરતાં તેના સોતેલા પુત્ર પર વિશ્વાસ હતો, અને કેમ ન હોય, મારા સોતેલા પિતાએ માને તેની આંખો પર બેસાડીને રાખી હતી. અને આ જ કારણ હતું કે તેનો પુત્ર પણ માતાને પ્રેમ કરતો. શરૂઆતમાં માતા મારી ફરિયાદ સાંભળ્યા પછી રાજુને કેટલાક પ્રશ્નો જવાબ કરતી હતી, પરંતુ સમય જતાં માતાને શું થયું, તેણે તેની આંખોને કબૂતરની જેમ બંધ કરી દીધી હતી અને મને રાજુ પર છોડી દીધી હતી. માં એક દિવસ મને છોડીને બજાર ગઈ અને રાજુ કોલેજથી વહેલો પાછો ફર્યો. તેને તો મોકો મળી ગયો. ન તો ઘરે માં હતી, ન તો પિતા. તે મને જોઈને મારી પાસે આવ્યો અને કહેવાનું શરૂ કર્યું, પ્રિયા, તું ખૂબ સુંદર છો. જો તું ઈચ્છ તો તારી સુંદરતા તને ઉપયોગી થઈ શકે છે. જો માની લે, આમ પણ કેટલા દિવસ મને નખરા દેખાડીશ. મને રાજુની વાતો સમજાતી હતી, તેથી મેં ગુસ્સાથી કહ્યું, તમે મારા ભાઈ છો, મારી સાથે આવી વાત ન કરો. તે મારી નજીક હસતા આવ્યો અને કહ્યું, હું તારો ભાઈ છું, પરંતુ સોતેલો. રાજુએ તેની આંગળીથી મારા વાળની એક લટ કાન પાછળ કરી તો મારું હૃદય મોટેથી ધબકવા લાગ્યું હતું. તે એટલો નજીક આવ્યો હતો કે મારા માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું. ત્યારે ઘરનો દરવાજો વાગ્યો અને મને ખબર પડી કે માં પાછી આવી ગઈ છે. મારા જીવમાં જીવ આવ્યો અને રાજુ તરત જ તેના રૂમમાં ગયો. મેં દોડી અને દરવાજો ખોલ્યો અને મારી માતાના ગળે લાગી ગઈ અને માં ગભરાઈ ગઈ. તેને કહ્યું કે બજારમાં થોડો સમય માટે શું ચાલી ગઈ, તું તો ડરવા લાગી. મેં રડતા માને કહ્યું, મને છોડીને ન જા, હું ડરી જાઉં છું. મને સાંભળ્યા પછી માએ મને ઘણી વાતો સંભળાવી અને કહ્યું કે તું યુવાન તો થઈ રહી છે, પણ સાથે સાથે ડરી પણ રહી છે. હું ક્યાં તને જંગલમાં એકલી છોડીને ગઈ હતી? હું માને શું કહું કે આ ઘર જંગલથી વધુ જોખમી બની ગયું છે. અહીં મારો ભાઈ મારો દુશ્મન બની ગયો છે. માના બીજા લગ્ન મારા માટે ખૂબ ભારે થઈ રહ્યા હતા.
જો મારા પિતાએ મારી માતાને છૂટાછેડા આપ્યા ન હોત તો આજે હું હળવું જીવન જીવતી હોત, પરંતુ મારા પિતાને તેની અય્યાશીમાંથી સમય ન હતો. પિતાએ માને ફક્ત નશામાં છૂટાછેડા આપી માને બદલે મારું જીવન પર બરબાદ કરી દીધું હતું. મારા પિતા જેવા પણ હતા તે મારી સંભાળ લેતા હતા. માતાના બીજા લગ્નમાં 2 મહિનાનો સમય પસાર થઈ ગયો હતો અને મારા સોતેલા પિતાએ મને એકવાર પણ પ્રેમથી જોઈ ન હતી, પરંતુ એવું લાગતું હતું કે જાણે તેઓને આ ઘરમાં મારું હોવું સહન નથી. જ્યારે પણ તે મને માતાની આસપાસ જોતા અથવા માતાને મારી નજીક જોતા ત્યારે તે તરત જ માતાને બોલાવતા અને તેને તેની સાથે રૂમમાં લઈ જતા. તેની હાજરીમાં હું અને મા ખુલ્લેઆમ પણ વાત કરી શકતા નહીં. મને ખબર નથી કે તેને મારાથી શું ડર હતો. રાજુ માને વધુ પ્રેમ આપી રહ્યો હતો અને સોતેલા પિતાનું વર્તન મને તેનાથી દૂર કરી રહ્યું હતું, અને તેની હાજરીમાં મેં જાતે મારી માતાથી દૂર રહેવાનું શરૂ કર્યું. આ ઘરમાં દરેક દિવસ કાઢવા મારા માટે મુશ્કેલ હતા. મને લાગતું હતું કે મારે અહીંથી ભાગી જવું જોઈએ અને ફરી ક્યારેય આવું ન જોઈએ, પરંતુ તે કરવાની મને હિંમત ન હતી. એક સાંજે રાજુ કાળી થેલી લઈ છત પર આવ્યો અને હું કપડાં ધોઈ અને દોરડા પર સૂકવી રહી હતી. તે મારી નજીક આવ્યો અને કહેવાનું શરૂ કર્યું, હું આ કપડાં તારા માટે લાવ્યો છું. આ તારા સુંદર સફેદ બોડી પર સરસ દેખાશે. તું તેને પહેરીને મારી ઈચ્છા પૂરી કરી દે ને, અને મને કેટલો પરેશાન કરીશ. રાજુને સાંભળ્યા પછી મારો જીવ નીકળી ગયો. તેણે બળજબરીથી મારા હાથમાં બેગ મૂકી અને કહેવા લાગ્યો, રાત્રે હું તારી રાહ જોઈશ. આ કહીને તે નીચે ચાલ્યો ગયો, પરંતુ મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. હું ત્યાંથી ભાગીને મારા રૂમમાં આવી અને બેગ ખોલી તો મારા હોશ ઉડી ગયા. હું કલ્પના પણ કરી શકી નહીં કે ત્યાં હદ સુધી પડી શકે છે. મેં તે કપડાને ઝડપથી અલમારીમાં બંધ કરી દીધા જેથી માની નજર ન પડે. આખો દિવસ હું બહાર ન નીકળી અને સાંજે મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો. મારી માતાએ મને જમવા માટે બોલાવી, પરંતુ મેં ના પાડી. તે દિવસથી રાજુ જ્યારે પણ ઘરે હોતો ત્યારે હું મારા રૂમમાંથી બહાર આવતી ન હતી, કારણ કે હવે હું તેનો મકસદ સારી રીતે જાણતી હતી. પરંતુ મને શું ખબર હતી કે હું તેને લાંબા સમય સુધી ટાળી શકીશ નહીં. એક રાતે મા અને પિતા બંને લગ્નમાં ગયા હતા અને રાજુ પણ તેના મિત્રો સાથે બહાર ગયો હતો. તેથી હું ખૂબ જ શાંતિથી કામ કરતી હતી. મને થયું આજે મને કોઈ પરેશાન નહીં કરે, પરંતુ આ મારી ગેરસમજ સાબિત થઈ. અડધા કલાક પછી જ્યારે હું રસોડામાંથી બહાર આવી ત્યારે મેં તે જોયું કે રાજુ મારા પલંગ પર સૂતો હતો. મને જોતાની સાથે જ તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેની આંખો મારા ચહેરા પર સ્થિર થઈ ગઈ હતી અને મને તેનું સ્મિત અને તેના પાછળનું કારણ ખબર હતું. મા પણ ઘરે ન હતી. આવી પરિસ્થિતિમાં તેનું મારા રૂમમાં હોવું પરેશાનીની વાત હતી. મેં રાજુને કહ્યું કે માતાની ગેરહાજરીમાં તારું મારા રૂમમાં આવવું યોગ્ય નથી. તમે હમણાં અને આ જ સમયે મારો રૂમ છોડો. હું જાણતી હતી કે આ બધી વસ્તુઓ તેના માટે નકામી છે, પરંતુ હું મારો થોડો પ્રયાસ કરી રહી હતી. રાજુ હસ્યો અને મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું કે મેં તને આવા સુંદર કપડાં આપ્યા છે અને હું આશા રાખું છું કે તમે મને તે પહેરીને બતાવશો, પરંતુ તને મારી ભેટની કદર નથી, અને એવું પણ મેં શું માંગ્યું છે જો તું ગુસ્સે થાય છે? અત્યારે ઘરમાં કોઈ નથી. ઝડપથી મને તે કપડાં પહેરીને બતાવ. તારું સુંદર શરીર તે કપડામાં ખીલેલું લાગશે. આજે આપણે સરળતાથી તે કામ કરી શકીએ છીએ. હું આ માટે ઘણા દિવસોની રાહ જોઈ રહ્યો છું. રાજુને સાંભળ્યા પછી મારો જીવ નીકળી ગયો, કારણ કે તે મારી પાસેથી શું ઈચ્છે છે તે હું ખૂબ જ સારી રીતે જાણતી હતી, પણ હું આ કામ કરી શકતી ન હતી. મેં ઝડપથી અલમારીમાંથી ડ્રેસ લીધો અને તેને રાજુની સામે મૂક્યો અને કહ્યું કે તને લાગે છે કે હું આવા કપડાં પહેરીશ? મેં આજ સુધી આવા કપડાં ક્યારેય પહેર્યા નથી. રાજુએ કાગળ ખોલ્યો અને ડ્રેસ બહાર કાઢી અને તેને મારી સામે ફેલાવ્યો અને કહેવાનું શરૂ કર્યું, શું વાંધો છે? તેમાં કેટલો સુંદર છે. જેવી મારી નજર તે ડ્રેસ પર પડી હું શરમથી પાણી થઈ ગઈ. મેં તેને કહ્યું, તને શરમ નથી? હું તારી બહેન છું અને તમે મને આવા કપડામાં જોવા માંગો છો? તે પછી રાજુએ જે કહ્યું તે સાંભળ્યા પછી મને થયું જમીન ફાટી જાય અને મારે તેમાં સમાઈ જવું જોઈએ. મેં સખ્ત રીતે કહ્યું, હવે ઊભા થઈ જાઓ અને મારા રૂમમાંથી બહાર નીકળો, કારણ કે હું આ ગંદકીને વધુ સહન કરીશ નહીં. રાજુએ મારો હાથ સખ્તીથી પકડ્યો અને કહેવાનું શરૂ કર્યું, ખૂબ સીધી અને શરીફ છોકરી બનવાની જરૂર નથી. હું તને ખૂબ સારી રીતે જાણું છું કે તમારા જેવી છોકરીઓને શું પસંદ કરે છે. તારી માતાને જો. મારા પિતાને તેની જાળમાં કેવી રીતે ફસાવી અને લગ્ન કર્યા. રાજુના મોંથી મા વિશે આવી વસ્તુ સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે તે માતાની સામે ખૂબ જ સારો અને વફાદાર બનતો હતો, પરંતુ હું કલ્પના પણ કરી શકી નહીં કે તે મારી
માતા વિશે આવા ગંદા વિચારો રાખ્યા હશે. રાજુએ જાતે જ મારી સામે પોતાનો હેતુ રાખ્યો અને કહ્યું કે જો મેં તેની વાત ન માની તો તે તેના પિતા સામે મને જલીલ કરશે અને મને અને માને ઘરમાંથી કાઢી મૂકશે. હું પણ માનું ઘર બચાવવા માંગતી હતી. મેં તે ડ્રેસ ઉપાડ્યો અને બાથરૂમમાં જવા લાગી. રાજુએ કહ્યું, મારી સામે બદલો. હું મજબૂર હતી તેથી તેની સામે બદલી લીધું. તે કપડાં બહુ ટૂંકા હતા. રાજુએ કહ્યું, પ્રિયા, હું તને એટલો પ્રેમ આપીશ કે તું કાલે પોતે મારી પાસે સામેથી આવીશ અને કોઈને ખબર પણ નહીં પડે. ધીમે ધીમે તે મારી નજીક આવ્યો અને મને બેડ પર સુવડાવી. ધીમે ધીમે તે તેના કપડાં કાઢી તૈયાર હતો અને મને આખા શરીર પર સ્પર્શ કરતો હતો. મિત્રો, આમ તો મેં તેને રોજ ના પાડી, પણ આજે મારો ઇનકાર ન હતો. તે સાચું કહેતો હતો કે તને મારો સ્પર્શ બહુ ગમશે. તે મને રોજ કહેતો કે મને એકવાર નાખવા દે, પછી તું જોજે. ધીમે ધીમે તેને તૈયારી કરી, લાઇટ બંધ કરી અને મને કહ્યું કે એક પગ ટેબલ પર રાખી દે. મેં એક પગ સાઈડના ટેબલ પર રાખ્યો. તેને કહ્યું બીજો પગ બીજી સાઈડના ટેબલ પર રાખી દે, તેથી મને મજા આવે. હવે મેં મારા બંને પગ બે સાઈડ પર ખુલ્લા કરી દીધા. પછી તો મને ડર લાગતો હતો. તેને કહ્યું, ડર નહીં, બસ એન્જોય કર. પછી તેને પોતાની શેરડી મારા મશીનમાં નાખીને ખૂબ રસ કાઢ્યો અને 4 કલાક રસ કાઢતો રહ્યો. મેં કહ્યું, ભાઈ બસ કર, મશીન ખરાબ થઈ જશે. તે કહેવા લાગ્યો, પ્રિયા, હું તને કહેતો હતો તને મજા આવશે, પણ તું વહેલી ન માની. આજે માની ધમકી આપી તો તું માની ગઈ. મેં કહ્યું, મને ડર હતો. પછી ભાઈએ ધીમે અલગ અલગ સ્ટાઇલમાં રસ કાઢ્યો અને સાચું કહું, હું રોજ ભાઈ પાસે રસ કઢાવવા લાગી અને આ રીતે મેં મારી માતાના બીજા લગ્ન બચાવ્યા અને ભાઈને પણ મારો માની લીધો. તો મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.